હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ રામવાડી ચિત્રકૂટ ધામ તલગાજડા, એટલે મોરારી બાપુનું ગામ છે મિત્રો. તો આપણે ત્યાં આવી ગયા છે એવી, એટલે રામવાડી છે એટલે તમને દેખાડીએ અંદર શું છે શું નહીં. તો ચાલો મિત્રો અંદર દેખાડીએ. તો ભાઈ આવો. દરવાજો બંધ કરી દે મિત્રો, કૂતરા બૂતરા કરી જાય. તો મિત્રો આ બધી સમાધિ છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી શેની છે ભાઈ? બધા સંતોની, એટલે કે આપણે સમાધિ છે. તમને એક એક કરીને દેખાડો. અહીંયા ઘણી સમાધિ છે એવી, તમે જોઈ શકો છો. અહીંયા જાય તો વાંધો નહીં ને, અંદર કાંઈથી દેખાડી દઉં. આથી તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સમાધિ એવી છે એક સાથે. બધા સંતોની સમાધિઓ છે અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયા તો આગળ અહીંયા તમને દેખાડો. અહીંયા પણ છે, બે સાઈડ છે મિત્રો. આ સાઈડ પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘણી સમાધિઓ છે. આ મોરારી બાપુનું ગામ છે, એટલે કે રામવાડી. અહીંયા સમાધિ સ્થાન છે, બહુ મોટું છે. એક સામે મંદિર પણ છે રામનું, શંકર ભગવાનનું છે. એ તમને દેખાડીએ. તમે આવતા અહીંથી થોડુંક આગળ છે, દૂર નથી. ત્યાં જઈએ આપણે. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ પાછું મહાદેવના, વિશ્વનાથ મહાદેવ ત્યાં જ છે અંદર રામવાડીમાં. મહાદેવનું મંદિર છે, તમને દેખાડીએ. તમે જોઈ શકો છો. અહીંયા આવી ગયા છે ભારતી પણ છે, મારી વાઈફ, ને મારા મામી પણ છે અહીંયા. તમે બધા અહીંયા આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા મહાદેવનું મંદિર છે, વિશ્વનાથ મહાદેવ. રામવાડી ચિત્રકૂટ રામવાડી ને શિવવાડી કેવો. તો તમને જોઈ શકો છો અહીંયા મંદિર, મહાદેવનું મંદિર છે મિત્રો. અને આ રાહુલ છે મિત્રો. તું તો બાકી જ રહી ગયો, એટલે પછી મેં આમ લઈ લીધું ડાયરેક્ટ. કેમ છો ગાઈસ? હેલિકોપ્ટર જાય છે મિત્રો, પણ આ ઝાડ છે એટલે દેખાશે નહીં મિત્રો તમને. બધું આવે છે ને. મારો યશ છે, છોકરા બધા રમી રહ્યા છે મિત્રો. હેલિકોપ્ટર જઈ રહ્યું છે મિત્રો, દેખાતું નથી. આમાં મોરારી બાપુ છે. મોરારી બાપુ છે ને ભાઈ. આ બધા છે ને તોફાન કરે છે અહીંયા. આ બધા તોફાની છોકરા બધા. હા, બધા ખેપાની બધા. જો એના દાંત જો આ બધાના. તમે ચોકલેટો ન ખાતા મિત્રો, એટલે છોકરાઓનું ધ્યાન રાખવું, ચોકલેટો ન ખાવાય, નકર દાંત હડી જાય. ઈ તો દેખાય, એમાં બધું દેખાય, બધું આવી જાય મિત્રો. અહીંયા ઘણી મોટી જગ્યા છે. તો મિત્રો આગળ જઈશું અને તમને બીજું આગળ દેખાડો. તો વિડીયોમાં બના રહેજો આગળ. આમ દેખાય છે ને, દેખાય છે ને, મારો ઊંધો હાથ પડે. તો મિત્રો આગળ વિડીયોમાં બના રહેજો, તમને આગળ દેખાડીએ હજી. બરોબર, તો બના રહેજો વિડીયોમાં. મિત્રો પાછા આવી ગયા, આપણે બહાર નીકળી ગયા છે. આ રામવાડીનો આપણે બીજો ગેટ છે, તો ત્યાંથી આપણે બહાર નીકળે છે. હવે તમને આગળ દેખાડે શું છે ને શું નહીં. તો મિત્રો આપણે અહીંથી મારું માઇક ડિસ્કનેક્ટ થઈ જાય છે અને ખ્યાલ નથી રહ્યો કેમ ડિસ્કનેક્ટ થઈ ગયું, આગળ પાછળ થઈ ગયું, ડિસ્કનેક્ટ થઈ ગયું, ખબર નહીં હોય. તો મિત્રો તમે જોઈ શકો છો, આ નેરું કહેવાય. એટલે તમારી ભાષા ગામડામાં શું કહેતા હોય આપણને ખબર નથી, લગભગ તો નેરું જ કહેતા હશે. મેં તો કાંઈ સાંભળ્યું નથી, એટલે મારે માઇકમાં બોલવું પડે એમ છે, એ માટે સોરી.
ખ્યાલ નથી રહ્યો ડિસ્કનેક્ટ થઈ ગયો એટલે જો છો યશવાળા તોફાન કરી રહી છે અને સામે તમે જોઈ શકો છો તળગાદા ગામના મોરારી બાપુ તમે જાણતા તો હશો જ તે મોટા સંત છે અને તેમનો બંગલો છે ત્યાં તો સેકન્ડ ટાઈમ હું આવી ગયેલો છું સેકન્ડ ટાઈમ અત્યારે આવ્યો છું પણ મેં પહેલાં વિડીયો નહોતો બનાવ્યો તો હું તમને આ તેમનો બંગલો છે મિત્રો તો અંદર તો હું તમને નહીં બતાવી શકું એનું કારણ છે કેમ કે અંદર જવું અલાઉડ નથી અને ત્યાં ગાર્ડ્સ બેઠા હોય એટલે એની આ પરમિશન નથી અને એ ગામમાં એક બીજું મંદિર પણ છે તો ત્યાં પણ બધું ફોટોશૂટ કે કાંઈ અલાઉડ નથી તો મિત્રો જો હવે ખબર પડી ચાલુ થાય તો મિત્રો આ માઇક પાછું બંધ થઈ ગયું હતું કોલ આવી રહ્યો હતો એટલે અમારો યશ ને બહુ તોફાન કરી રહ્યો છે તમે જોઈ શકો મિત્રો અહીંયા મોરારી બાપુનો બંગલો છે અહીંયા તમે બહારથી જોઈ શકો છો અહીંયા અંદર જવાની અલાઉડ નથી એટલે તમને બહારથી દેખાડી દઉં મિત્રો અહીંયા તેમના સ્થાન પર અહીંયા બધી સુવિધા પણ છે અહીંયા મિત્રો બેઠવાની સુવિધા છે અહીંયા બધું ભૈયા હું અહીંયા તમને આગળ દેખાડી ચા હોય છે પણ ચા અત્યારે બનાવી નથી લાગતી અહીંયા આવો એટલે આ જગ્યાએ બંગલાની સામે સામ છે બેઠવાની સુવિધા છે ચા પાણીની સુવિધા છે ચા બા પણ છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો પાછા ત્યાંથી આવી ગયા છે આપણે કૈલાસ ગૌશાળા સંચાલક ચિત્રકૂટ ટ્રસ્ટ તલગાજડા મોરારી બાપા બંગલાની સામે જ છે મિત્રો જોઈ શકો છો ત્યાં એ સામે જ છે બહુ મોટી ગૌશાળા છે બંધ કરી દેવો દરવાજો મિત્રો બંધ કરી દેવો પડે કૂતરા કરી છે તો મિત્રો અહીંયા પણ મારા માઇકનો અવાજ બંધ થઈ જાય છે મને લાગે છે કે મારા માઇકમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ લાગે છે કંઈક કે ડિસ્કનેક્ટ થઈ જાય છે ઓટોમેટિકલી એટલે હું બોલું છું સાંભળવાનું હતું તો આપણે આવી ગયા છીએ ગૌશાળામાં તેમની સેવા જોઈ શકો છો ગામમાં આવ્યા હતા એટલે ગૌશાળાનો વિડીયો બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણી ગાયો પણ છે અને આ એક મૂર્તિ પણ છે સોનાની મૂર્તિ હનુમાન દાદાની લાગે છે એ મૂર્તિ ગામમાં પણ છે સોનાની ત્યાં બધું ફોટો શૂટ કે અલાઉડ નથી તો અહીંયા બહુ મોટી ગૌશાળા છે ત્યાં અમે આવી ગયા પાછા તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો અવાજ માટે માટે બદલ સોરી અને વિડીયો જેમ બને એમ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી બાય